ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય મામેરા શોભાયાત્રા યોજાઈ। અષાઢી બીજ નિમિત્તે યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે પશ્ચિમ અમદાવાદના પાલડી વાસણા વિસ્તારમાં એક ભવ્ય અને ઐતિહાસિક મામેરા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે પ્રથમવાર પાલડી વાસણાને મામેરાના યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, જેને કારણે સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ ભવ્ય આયોજનના મુખ્ય યજમાન શ્રી મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર મામેરાના કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહે તે માટે વાસણાની 131 સોસાયટીઓને 2000મી વધુ પત્રિકાઓ વિતરિત કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત 10 જેટલી સોસાયટીઓને રથયાત્રાની થીમ પર વિશેષ રૂપે શણગારવામાં આવી હતી। 4 કિલોમીટર લાંબી શોભાયાત્રા અને ભવ્ય સ્વાગત। 23 જૂને આ ભવ્ય મામેરા શોભાયાત્રા વાસણાના સુગમ ફ્લેટથી સવારે 7 વાગ્યે પ્રસ્થાન કરીને વૃંદાવન ફ્લેટ, લાવણ્ય સોસાયટી, કેસરિયાજી થઈને અરવિંદ સોસાયટી પરત ફરી હતી। લગભગ 4 કિલોમીટર લાંબી આ શોભાયાત્રાનું 31 સ્થળોએ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં 10,000થી વધુ ભક્તો જોડાયા હતા, જે પશ્ચિમ અમદાવાદમાં આ પ્રકારનું પ્રથમ આયોજન હતું। મામેરાના પ્રસંગને ભવ્યતા આપવા માટે યજમાનો દ્વારા વાસણાની દરેક સોસાયટીમાં રથયાત્રા વેલકમ ના બોર્ડ લગાવવામાં આવ્યા હતા। मनीष भाई त्रिवेदी अरियन सोसायटी वासणा में અમે રહીએ છીએ। મનીષ ભાઈ, આજે એક ભગવાન જગન્નાથ મંદિરના મામેરા માટેનો એક વરઘોડો નીકળવામાં આવ્યો હતો, કેટલા વિસ્તારમાં કાઢવામાં આવ્યો હતો અને પબ્લિકનો માહોલ કેવો હતો? વાસણાની 131 સોસાયટી આવરી લેવાઈ હતી અને 131 સોસાયટી ભગવાનનું પહેલી વાર વાસણા વિસ્તારમાં સ્વાગત કરવા માટે આતુર હતી। આજે બહાર પબ્લિક જ એટલી બધી હતી કે જાણે આખું વાસણા વિસ્તાર જ બહાર આવી ગયું હોય એવી રીતે ભગવાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત વાસણના રહીશોએ કર્યું છે, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। પરિવાર સાથે ઉપસ્થિત છો, કેવો માહોલ છે ને કેવી ખુશી છે? આજે જાણે ખુશીનો તો કઈ વાત જ બોલાવી નથી, કારણ કે આ ખુશી નથી, આ જીવનનો એવો શ્રેષ્ઠ દિવસ છે કે જે ભાગ્ય જ કોકના નસીબમાં થાય એ આજે અમારા ફેમિલીમાં આવ્યો છે। આજે ત્રિવેદી પરિવાર એટલો બધો ભાવ વિભોર થઈ ગયું છે કે જેની કોઈ સીમા રેખા નથી। આ વરઘોડામાં મહિલા બાળકો સાથે કેવા કેવા લોકો જોડાયા હતા? આ વરઘોડામાં દરેક વ્યક્તિઓ સામેલ થઈ છે। આવો વરઘોડો પહેલા કદાચ નીકળ્યો નહીં હોય ને કદાચ નીકળશે નહીં, એટલો ભવ્ય વરઘોડો અને એટલો વાસણા વિસ્તાર એટલો બધો હર્ષ અને ઉલ્લાસથી ભગવાનનું સ્વાગત કર્યું છે। જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી નામ છે મારું। વાસણા વિસ્તારમાં અમે રહીએ બેન, ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કેવી ખુશી હતી? બહુ જ ખુશી। ભગવાનનું મામેરું કરવાનો જ્યારે અમને મોકો મળ્યો છે ત્યારે અમને અમારું જીવન ધન્ય બની ગયું હોય એવું અમે અમારી જાતને ખૂબ ભાગ્યશાળી માનીએ છીએ કે અમને આજે આ મોકો મળ્યો છે। અમને તો મોકો મળ્યો છે, પણ અમારી સાથે અમારી સોસાયટી અને પૂરો વાસણા વિસ્તાર અમારી સાથે જોડાયો છે।